વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં આજે મળેલી સેનેટની બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો। સેનેટની શરૂઆત સાથે જ હંગામો કરનાર સેનેટ સભ્યો નરેન્દ્ર રાવત, આઈ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં દર વર્ષે એકવાર સેનેટની બેઠક મળે છે, જેના ભાગરૂપે આજે સેનેટની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચાન્સેલર મુરલીદેવી પુવાર, વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહ સહિત રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, ધારાસભ્યોએ હાજરી આપી હતી। સેનેટની શરૂઆત સાથે સેનેટ સભ્ય આઈ પંડ્યા અને નરેન્દ્ર રાવતે તેમના પ્રશ્નો કાઢી નાખવાના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી અને જોતજોતામાં આ મુદ્દે ભારે હંગામો મચી ગયો હતો। સેનેટ સભ્ય આઈ પંડ્યા, નરેન્દ્ર રાવત, કમલ પંડ્યા, કાસિમ મુનિયા, અમર ઢોમસે અને એચ.જે. પાટડિયા સહિત સભ્યોએ મંચ સુધી પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહ, આઈ પંડ્યા તથા નરેન્દ્ર રાવતને સસ્પેન્ડ કરવામાં આવ્યા જોકે સસ્પેન્શનના મુદ્દે આઈ પંડ્યા તથા નરેન્દ્ર રાવતે તીસરી આંખને જણાવ્યું હતું કે વાઇસ ચાન્સેલરને આવો કોઈ અધિકાર નથી। સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓના હિત માટે વોકઆઉટ કર્યો હોવાનું જણાવી સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। એક સામાન્ય યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી કરી નાખી, આ યુનિવર્સિટીને ખૂબ દોષકમાં નાખી દીધી છે। અમને એક વડોદરાના નાગરિક તરીકે ખૂબ દુઃખ છે અને એ બાબતે આજે અમે સિનિયર અમારા ડોક્ટર આઈ પંડ્યા સાથે અમે બહિષ્કાર પ્રથમ વખત આવી છે, કોને સસ્પેન્ડ કરવામાં આવે છે? કોઈ એવું કોઈ સસ્પેન્ડનું કોઈ છે નહીં। યુનિવર્સિટીના બંધારણ નથી, વાઇસ ચાન્સેલર છે એને કોઈ નીતિ નિયમોનું ભાન નથી। અમે શિક્ષકો અને કર્મચારીઓનું શોષણ થાય છે, જેઓને ફિક્સ સેલરી 2,500, 3,000, 5,000, 7,500 રૂપિયામાં જે શોષણ થઈ રહી છે એના માટે અમે અવાજ ઉઠાડ્યો છે। શિક્ષકો પણ ફિક્સ સેલરીમાં લાવવામાં આવ્યા છે, જેથી શિક્ષણની ગુણવત્તા ખસેડી ગઈ છે અને આ યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલી બધી ફિક્સ ડિપોઝિટો તોડી અને યુનિવર્સિટીને દેવાદાર બનાવી રહી છે। જેમ રાજ્ય સરકાર ગુજરાતનું દેવું 1.86 લાખ કરોડ કર્યું છે, એવું આ યુનિવર્સિટી પણ દેવાદાર થશે અને આવતા ટૂંક સમયમાં આ યુનિવર્સિટીને વેચવાનો વારો લાવશે। એને બચાવવા માટે આજે અમે અમારો અભિગમ અપનાવ્યો અને અમે જે પ્રશ્નો 80 પ્રશ્નો પૂછેલા એ આ વાઇસ ચાન્સેલરે કાઢી નાખ્યા છે। એ જ બતાવે છે કે એમની બદદાનત શું છે અને આ રીતે સમગ્રશાહીનો અમે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી। આ મારા પ્રમાણે ઓછામાં ઓછી 16 કરોડની ફિક્સ ડિપોઝિટો તોડી છે અને પ્રીમેચ્યોર તોડી છે કે જેથી યુનિવર્સિટીને વ્યાજ ખાત પણ પડી છે અને આ પ્રશ્ન અમે પૂછ્યો તે પ્રશ્ન એને જાણી જોઈને કાઢી નાખેલો છે। આજે આ વિવાદ એ જ કે અમે 2006-07માં જયારે સોની સાહેબે અમારા આવા 100 સવાલો કાઢી નાખેલા અને બીજા સેનેટ મેમ્બરોના પણ કાઢી નાખેલા, તો અમે લોઅર કોર્ટમાંથી જજમેન્ટ લાવેલા અને કોર્ટે જજમેન્ટ આપેલું છે કે દરેક સેનેટ મેમ્બરના પ્રશ્નોનો સમાવેશ કરીને પછી સેનેટની કાર્યવાહી કરવી। અમે એ કોર્ટનું જજમેન્ટ આજે ટાંક્યું છે અને કહ્યું છે કે અમારા પ્રશ્નોનો સમાવેશ કર્યા પછી જ સેનેટની કાર્યવાહી થાય। એ જજમેન્ટની કોપી પણ અમે કમલભાઈ પંડ્યા લાયેલા છે અને એ પ્રમાણે અમારો અધિકાર સચવાવો જ જોઈએ એવું અમે ચોક્કસ માનીએ છીએ। અમે ફરી કોર્ટમાં જઈશું અને આની આગળની કાર્યવાહી કરીશું। આજે વોકઆઉટ કરીએ।